નમસ્કાર મિત્રો, બાળકોને દૂધ પીવડાવતા હોય તો સાવધાન થઈ જજો. રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થો સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવ્યા બાદ પાટણ વાવ પોલીસે ઉપલેટા તાલુકાના કાથરોડા ગામમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રહેણાંક મકાનમાંથી નકલી દૂધ બનાવવાની પ્રવૃત્તિ ઝડપીને આશરે 800 લીટર શંકાસ્પદ દૂધ અને 200 કિલો દૂધનો પાવડર આમ પામ ઓઇલના ખાલી ડબ્બા સહિત કુલ રૂપિયા 1.2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પોલીસને બાતમી મળી હતી કે કાથરોડા ગામમાં રહેતા ભાવેશ ભીખાભાઈ પોતાના ઘરે રહેણાંક મકાનમાં દૂધ અને અન્ય પદાર્થો ભેળવીને નકલી દૂધ તૈયાર કરતા હોવાની શંકા છે. તો બાતમીના આધારે પોલીસે પંચો અને ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને સ્થળ પર જ દરોડો પાડ્યો હતો. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. ધન્યવાદ.